અંકલેશ્વરની AWMA ને CCA ની મંજૂરી આપવામાં નહીં આવે તો અંકલેશ્વરના ઉદ્યોગો રાજ્ય બહાર લઈ જવાની ચીમકી ઉચ્ચારી છે। આ અંગે અંકલેશ્વરના ઉદ્યોગપતિ રમેશ ગાબાની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું અંકલેશ્વરના ઉદ્યોગ જગતની। અંકલેશ્વરના ઉદ્યોગ જગત માટે AWMA એક મહત્વપૂર્ણ પાર્ટ છે, જેની CCA ની મંજૂરીને લઈને છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વરના ઉદ્યોગો GPCB પાસેથી મંજૂરી માંગી રહ્યા છે, પરંતુ GPCB દ્વારા વારંવાર તારીખો પર તારીખો આપવામાં આવી છે। જ્યારે અંકલેશ્વરના ઉદ્યોગકારોનું ધીરજ ઘટી ત્યારે તેઓ ઉપવાસ આંદોલન પર ગાંધીનગર GPCBની ઓફિસની બહાર બેઠા। આપણે વાત કરીશું એ અંગે। આપણી સાથે AWMA જે સભ્ય છે રમેશભાઈ ગાબાની, એમની સાથે વાત કરીશું। રમેશભાઈ, જે AWMA છે એની CCA ની મંજૂરી નહીં આપવા પાછળનું સૌથી મોટું કારણ શું? એ કારણ તો એ લોકો પાસે જ મળે, કારણ કે અમે જ્યારે એપ્લિકેશન કરી છે આજથી વર્ષ પહેલાં, તો અમને કોઈ કારણ આપ્યું નથી। એક વખત એમને રિજેક્ટ કરેલી અને એમાંય કારણ કોઈ આપ્યા વગર કારણે જ અમને આપેલી હતી, રિજેક્ટ કરી છે। અને બીજી વખત જ્યારે અમે એપ્લિકેશન કરી તો એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અમે આપીએ છીએ ને પોઝિટિવ છીએ, જ્યારે જઈએ તો બસ એક જ વસ્તુ કહેવામાં આવતી હતી કે તમને કન્સેન્ટ મળી જશે। અચ્છા, બીજો પ્રશ્ન એ છે કે આ જે AWMA જ્યારે ચાલુ થશે અને એની CCA ની મંજૂરી મળશે તો એની પાછળ જે ETL કંપની છે, ETL છે, PETL છે, બીજી અન્ય ઘણી કંપનીઓ છે, તેઓને નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે, જેને લઈને ETL ગ્રુપ દ્વારા આ CCA નહીં અપાવવા પાછળ કોઈ દબાણ કરવામાં આવી રહ્યું એવું પણ સાંભળવામાં આવ્યું છે। શું કહેશો? પહેલા પ્રથમ તો તમને કહી દઉં કે PETL તો અહીંયા ન આવે, પાનોલી આખું અલગ છે। જે આ વસ્તુને જે વિષય છે અંકલેશ્વરનો છે, તો ચોક્કસ ETL સાથે કોમ્પિટિશન થઈ શકે, કારણ કે ETL આજ સુધી બહુ વધારે ભાવ લેતું હતું, જે 35% વધારે પ્રોફિટ કરતું હતું। અને અમારે જે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ છે એના અંદર નહીં નફો નહીં નુકસાનના ધોરણે કામ કરવાનું છે, એટલે સહેજ એ છે કે ETL ને એની અસર થાય। અચ્છા, બીજો પ્રશ્ન એ છે કે જ્યારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની અંદર જે સત્તા પક્ષની અંદર અત્યારે વિકાસ પેનલ છે, વિકાસ પેનલ દ્વારા આ CCA ની મંજૂરી માટે જ્યારે તમે ઉપવાસ પર બેસવાના હતા ત્યારે શું એ લોકોએ સપોર્ટ કર્યો છે કે નથી કર્યો? ના, નથી કર્યો। નથી કરવા પાછળનું કારણ શું છે એ અમે ન જાણીએ, અમને ખ્યાલ નથી। એ લોકોને લોકચર્ચા મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે AWMA ની જે CCA ની મંજૂરી છે તે ન મળે એમાં ઇન્ટરેસ્ટ છે। આ વાત કેટલી સાચી? હવે એ તો લોકો કહેતા હશે તો સાચું હોય ને, અમારા માટે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જ્યારે અમે એક વખત ગાંધીનગરથી આવતા હતા તો મહેશભાઈના ફોનમાં પ્રમુખશ્રીએ એવું કીધું હતું કે હવે અમે તમારી સાથે નથી, જ્યારે આ ઉપવાસની વાત કરી ત્યારે। અચ્છા, જ્યારે તમે ઉપવાસ પર બેઠા તો કેટલા ઉદ્યોગકારો બેઠા હતા? ત્યારે લગભગ 150થી વધારે લોકો ત્યાં આવ્યા હતા અને બધા બેઠા હતા। અચ્છા, જ્યારે ઉપવાસ પર બેઠા તો GPCBની ઓફિસમાંથી કોઈક અધિકારી આવીને તમારી સાથે કોઈ વાર્તાલાપ કર્યો હોય? ના, અધિકારી અમારી પાસે આવીને વાર્તાલાપ નથી કર્યો, પણ એમણે અમારા પ્રતિનિધિને બોલાતા એમની સાથે વાર્તાલાપ કર્યો છે। અચ્છા, જ્યારે આ ઘટના અંગે, ઉપવાસ આંદોલન અંગે ઈશ્વરસિંહ પટેલને વાતની ખબર પડી અને અર્જુન મોઢવાડિયા ભાઈને ખબર પડી ત્યારે તમને ઉપવાસ આંદોલન સમેટવા માટેની એક વાત કરી હતી। તો જ્યારે ઉપવાસ આંદોલન સમેટાઈ ગયું, પારણા કરવામાં આવ્યા, તો શું આ બંને નેતાઓએ બાહેધરી આપી છે CCA અંગેની? આ પહેલા પ્રથમ તો ઈશ્વરભાઈ પટેલને અર્જુનભાઈ મોઢવાડિયાનો ફોન ગયો અને અર્જુનભાઈ મોઢવાડિયાએ એવું કીધું કે ભાઈ આવતીકાલે નરેન્દ્રભાઈ મોદી આવે છે અને આપણા બધા છે, બીજે દિવસે બુધવારે કેબિનેટ છે, તો 4-5 દિવસમાં આપણે આનું પોઝિટિવ કરશું એવું ઈશ્વરસિંહભાઈને અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું છે। અને પછી અર્જુનભાઈ મોઢવાડિયાને સાથે ઈશ્વરભાઈને વાત થઈ છે, એટલે ઈશ્વરસિંહભાઈએ એવું કીધું કે ભાઈ હવે કન્સેન્ટની સંપૂર્ણ જવાબદારી મારી છે અને હાલ પૂરતું તમે તમારા પારણા કરી લો। હું ગાંધીનગર હાજર નથી, ને તો હું પણ રૂબરૂ તમને મળવા આવે અને પારણા કરાવે। એમનો હકીકત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના બે કોઈ કાર્યક્રમ હતા અને એમાં કોઈ લોકાર્પણ કે સરકારી કામો હશે એના કામથી બહાર ગયા હતા, અને પછી આપણા ધારાસભ્ય છે અને સરકારમાં મંત્રી છે, તો હવે આપણને એટલું કહે કે ભાઈ હવે સંપૂર્ણ જવાબદારી મારી છે અને એનું માન જાળવવું આપણી ફરજ બને છે।
એ ફરજના ભાગરૂપે અમને ઈશ્વરસિંહભાઈ ઉપર સંપૂર્ણ ભરોસો છે કે એ આ અંકલેશ્વર વેસ્ટમેન્ટની કન્સેન્ટ જે લાવવાની છે એ કન્સેન્ટ આપીને જમશે એવો મને સંપૂર્ણ ભરોસો છે. અચ્છા, જ્યારે ત્યાં ધરણા પર બેઠા તો એક ઉદ્યોગપતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સીસીએની મંજૂરી નહીં આપવા પાછળ એક અદ્રશ્ય શક્તિ કામ કરી રહી છે. એ શક્તિ કઈ? હવે એ શક્તિ જેમને આરોપ કર્યો છે એમને હશે, પણ હવે આમાં તો સમજી લો કે ઘણા લોકો હોય કે આ સીટીપી ચાલુ થાય એનાથી જે કંઈ બીજા જે કંઈ વિરોધી હોય કે ભાઈ જેમને રસ ન હોય એ હોઈ શકે. અચ્છા, બીજી વસ્તુ કે જ્યારે આ આંદોલન સમેટવામાં આવ્યું એની પહેલા ઉદ્યોગકારો દ્વારા એક ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો સીસીએને મંજૂરી આપવામાં નહીં આવે તો અંકલેશ્વરના ઉદ્યોગો અન્ય રાજ્યોમાં જશે. એ અંગે શું કહેવું છે? આ જો કન્સેન્ટ ના મળે અને એ મંજૂરી ન મળે તો સહેજે છે કે બીજી મંજૂરી મળતી હોય ત્યાં જાય. તમને આશા કેટલી છે કે ક્યાં સુધીમાં મંજૂરી મળશે? હવે ઈશ્વરસિંહભાઈ જ્યારે જવાબદારી સ્વીકારી છે ત્યારે અમને આપણા પ્રતિનિધિ છે, અહીંયાના ધારાસભ્ય છે અને હાલના સરકારમાં મંત્રી છે, અમને તો 100% ભરોસો છે કે ઈશ્વરસિંહભાઈ આ કન્સેન્ટ અપાવીને જ જમશે. તો જે પ્રમાણે અત્યાર સુધી છેલ્લા 1 વર્ષથી જે AWMનો જે પ્રશ્ન સીસીએને લઈને હતો તે અંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ કે જેઓ અત્યારે રાજ્ય કક્ષાના મંત્રી પણ છે, તેઓએ બાહેધરી આપી છે અંકલેશ્વરના ઉદ્યોગોને કે આ સીસીએની મંજૂરી અપાવવાની જે જવાબદારી છે મારી છે. હવે જોવું એ રહ્યું કે આવનારા સમયની અંદર કેટલા સમયની અંદર આ સીસીએની મંજૂરી મળે છે. જો મંજૂરી નહીં મળે તો શું ખરેખર અંકલેશ્વરના ઉદ્યોગો અંકલેશ્વર છોડીને અન્ય રાજ્યોમાં જશે? તે તો આવનારો સમય જ બતાવશે.